રાજા સિદ્ધરાજ જયસિંહનું જન્મસ્થળ એટલે બનાસકાંઠાનું પાલનપુર. ફૂલો અને અત્તરોની નગરી તરીકે ઓળખાતું એટલે પાલનપુર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું રિપોર્ટર ગાડીવાળી એટલે કે ભાવિની ડબકર. આજે પહોંચી ગઈ છે બનાસકાંઠા લોકસભા બેઠકમાં આવતા એવા પાલનપુરમાં, જ્યાં મુલાકાત કરવી છે ભાજપના ઉમેદવાર એવા રેખા ચૌધરી સાથે, જેઓ પહેલીવાર ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે. રેખા ચૌધરીને લઈને અહીંયાની જનતાનો મત શું છે? રેખા ચૌધરી ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે ત્યારે કયા પ્લાનિંગ સાથે તેઓ આગળ વધવાના છે તે પણ તેમની પાસેથી જ જાણવું છે. ચલો મળીએ રેખા ચૌધરી. રેખાબેન નમસ્કાર. નમસ્કાર. કાર્યકર્તાઓના ભરોસે આ વખતે ચૂંટણી લડી રહ્યા છો, શું કહેશો? કાર્યકર્તાઓના સંગઠન ઉપર કેટલો ભરોસો છે? મારો પરિવાર 3 પેઢીનો રાજકીય રીતે સહકારી રીતે આ સાથે જોડાયેલો છે, એટલે એનાથી તો હું બહુ સારી રીતે પરિચિત જ છું. અને મોદી સાહેબે જે એક મહિલાની પસંદગી તરીકે ભારતીય જનતા પાર્ટીમાં પ્રથમવાર જે મહિલાની પસંદગી કરી છે તે બદલ મને લોકો પર પૂરો વિશ્વાસ છે કે મારી જોડે આશીર્વાદ રાખશે અને બહુ મોટી વિજય લીડથી અમે જીતી અને એક કમળ મોદી સાહેબના ચરણોમાં બનાસકાંઠા વતી ધરાવીશું. શું લાગે છે, તમે જીતનો તો દાવો અત્યારથી જ કરી દીધો મારા પહેલા જ સવાલમાં, પણ કયા એવા પ્લાનિંગ છે, કયા એવા પ્લોટિંગ કર્યા છે, કઈ એવી વાતો છે જેના થકી લોકો વચ્ચે પહોંચશો અને ચૂંટણી જીતશો? જે વિકાસના કામો થયા છે, તમે જોયો છો કે બનાસકાંઠા તો સરહદી જિલ્લો છે અને સરહદની સુરક્ષા એ બહુ અગત્યની વસ્તુ છે. અને મોદી સાહેબના નેતૃત્વમાં આપણે બહુ સારી રીતે સરહદ સચવાઈ રહી છે અને નળાબેડનો વિકાસ તમે જોયો છે, એના કારણે લોકોને બહુ સારી રોજગારી મળી છે. અત્યારે તમે અંબાજી આબુ રોડ તારંગા જે રેલવે લાઇનનું કામકાજ ચાલી રહ્યું છે એના કારણે પણ દાંતા વિસ્તારમાં લોકોને રોજગારી બહુ સારી રીતે મળશે અને ટુરિઝમ ડેવલપમેન્ટ પણ એના કારણે બહુ સારી રીતે થશે એવો મારો પૂરેપૂરો વિશ્વાસ છે. તો તમને શું લાગે, ડેવલપમેન્ટની વાત કરી, પાણી તો નથી પહોંચતું બનાસકાંઠામાં? કોઈ પહોંચી જ ગયું છે, તળાવ થઈ ગયા છે, નર્મદાનું પાણી છે સુઈગામ ધાનેરા આ વાવ થરાદ સુધી પહોંચી ગયું છે. સુઈગામમાં ઘણા એવા ઘર છે, સુઈગામનો બોર્ડરનો જેટલો વિસ્તાર છે, આજે પણ ત્યાં પાણીની સમસ્યા છે, આજે પણ નથી પહોંચતું. બેન, પાણી પહોંચ્યું છે અને જ્યાં નહીં પહોંચ્યું ત્યાં જરૂરથી પહોંચાડવાના પ્રયત્નો કરીશું અને મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસની સાથે એના સાથે કદમ અને કદમ મિલાવીને આગળ વધે એ રીતે બનાસકાંઠા જિલ્લો પણ આગળ વધે એ રીતે પ્રયત્ન જરૂરથી કરીશું. રેખાબેન કયા કામ કરશે? રેખાબેન પ્રજાના કામ કરશે, લોક સેવાના કામ કરશે. મારા દાદાએ જે કામ કર્યા છે એને આગળ વધારીશ, સેવાનો વારસો આગળ વધારી દઈશ અને લોકોની સેવા કરવા માટે હું તત્પર છું. કયા એવા પ્રયત્ન કરશો કે આ રાજ્યની જનતા, આ સાથે જ ખાસ બનાસકાંઠા જિલ્લાની જનતા તમારી સાથે જોડાય? જે પણ બનાસકાંઠાને લગતા કેન્દ્ર સરકારની અંદરના જે પ્રશ્નો હશે, જે યોજનાઓ હશે, નેશનલ હાઈવેની હશે, રેલવે બ્રિજની હશે, એને હું આગળ ધપાવવા, એને વધુ સારી રીતે ડેવલપ કરવાનો જરૂરથી પ્રયત્ન કરીશ. મહિલા વર્સિસ મહિલાનો ચહેરો છે આ બેઠક પર, ગેનીબેનને કેટલો મોટો પડકાર માનો છો? મને જે આશીર્વાદ મળ્યા છે, ગઈકાલે જ મેં 450 કિલોમીટરનો પ્રવાસ કર્યો, થરાદ, વાવ, સુઈગામ અને ભાભર, એમાં એટલી સંખ્યામાં, મોટી સંખ્યામાં વડીલો પણ ઉપસ્થિત હતા, ભાઈઓ બહેનો ઉપસ્થિત હતા. એમની લાગણી જોઈને મને એમ લાગે છે કે આપણે બનાસકાંઠા વતી એક ભવ્ય વિજય મેળવી અને મોદી સાહેબના હાથ મજબૂત કરી અને એક કમળ બનાસકાંઠા વતી એમના ચરણોમાં જરૂરથી ધપાવીશ. સીપુ ડેમ અને દાંતીવાડા ડેમ, આના પાણી લોકો સુધી પહોંચાડવા માટે કઈ એવી ખાસ યોજનાઓ શરૂ કરવામાં આવે જેથી કરીને કેન્દ્ર સરકાર અંતર્ગત એના માટે જે પણ કામો કરવાના થતા હશે એમાં હું જરૂરથી એમની સાથે ઊભી રહીશ અને જરૂરથી સહયોગ આપીશ. શું પ્લાનિંગ શું છે એ પહોંચાડવા માટે? કેવી રીતે પહોંચાડશો? મોદી સાહેબના નેતૃત્વમાં વિકાસના જે દેશ હરણફાળ ભરી રહ્યો છે એની સાથે એની જે પણ યોજનાઓ હશે એને આગળ લાવવાનું કામ હું જરૂરથી કરીશ. ગલબા કાકાને કદાચ કોઈ ન ભૂલી શકે. ગલબા કાકાનું ઋણ આ બનાસકાંઠા જિલ્લા પર ઘણું જ રહ્યું છે, એક વ્યક્તિ એમનો ઋણી છે. પણ ગલબા કાકાથી લઈને તેમણે શરૂઆત કરેલી ડેરી વ્યવસાયની, ડેરી વ્યવસાય સાથે આપ પણ કદાચ જોડાયેલા છો, આપનો પરિવાર પણ જોડાયેલો છે. ડેરી વ્યવસાય સાથે જોડાયેલા જે વ્યક્તિઓ છે એમના મત તો કદાચ મળી જશે રેખાબેનને, પણ જે અન્ય લોકો છે જે ડેરી વ્યવસાય સાથે નથી જોડાયેલા એ લોકોના મત લેવા માટે એવું તો શું કરશો? મોદી સાહેબે જે વિકાસના કામો કર્યા છે અને મારા દાદાનું જે સૂત્ર હતું કે મારા બનાસકાંઠા જિલ્લાની છેવાડાની બહેન પણ
એવો મારે કંઈ ધંધો વિકસાવવો છે કે પોતાના દાંતડાના હાથા વડે પોતાનું જીવન સ્વમાનભેર જીવી શકે. અને એ જ રીતે તમે જોઈ રહ્યા છો કે આજે બનાસકાંઠા જિલ્લાની છેવાડાની બહેનો પણ પોતાના પશુપાલકના ધંધા ઉપર પોતાના બાળકોનો ઉછેર સારી રીતે કરી શકે છે અને સ્વનિર્ભર જીવન જીવી શકે છે. પશુપાલનની તમે વાત કરી, ખેડૂતોને હજુ પણ દૂધના ભાવ ઓછા મળે છે. ઘણી બધી જગ્યાએ ખેડૂતો બૂમો પાડે છે કેટલી પાકના એવા પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા. એના માટે હું જરૂરથી પ્રયત્ન કરીશ કે એમને જે જોઈએ છે એ રીતે એમને મળી રહે. એના સાથે હું કદમથી કદમ મિલાવીને એમની સાથે ઊભી રહીશ. બેન, વાત તો પ્રવાસન સ્થળની પણ કરીએ કે બધા જ જે જિલ્લાઓ છે ધીરે ધીરે પ્રવાસન સ્થળ તરીકે વિકસી રહ્યા છે. તો બનાસકાંઠા જિલ્લો પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસે એના માટે શું પ્લાન છે? તમે જોયું છે કે સરહદી વિસ્તારમાં નળાબેટનો જે વિકાસ થયો છે અને એના કારણે લોકોને રોજગારી મળી છે, એવો હજી નળાબેટમાં વધારે પણ કંઈક થઈ શકે એના પ્રયત્નો હું જરૂરથી કરીશ. અને બીજા પણ પ્રવાસન સ્થળોનો વિકાસ થાય બનાસકાંઠામાં એવા મારા પ્રયત્નો જરૂરથી રહેશે. જેસોડ જેવું અભયારણ્ય તમારી પાસે છે, ખૂબ જ સુંદર, પણ ત્યાં કનેક્ટિવિટી હજુ પણ ઓછી પડે છે જેના કારણે લોકો જઈ નથી શકતા. જેસોડનો વધારે વિકાસ થાય એવા મારા પ્રયત્નો જરૂરથી રહેશે અને એના વિકાસના કામોની હરણફળ આગળ વધે એવા મારા પ્રયત્નો જરૂરથી રહેશે. તમે અમારી સાથે જોડાયા, અમારી સાથે વાતચીત કરી એ બદલ ખૂબ ખૂબ આભાર. આપનો ખૂબ ખૂબ આભાર. તમે તમારો કિંમતી સમય મને આપ્યો. ખૂબ ખૂબ આભાર. તો બનાસકાંઠામાં છીએ, બનાસકાંઠાના ઉમેદવાર એવા રેખાબેન સાથે તો વાતચીત કરી. હવે અહીંયાની જનતા શું કહી રહી છે એ જાણવું છે, કારણ કે મહિલા વર્સિસ મહિલાની ટક્કર છે. કાકા શું કહેશો, આ વખતે શું લાગે બનાસકાંઠા? ના જીતી જશે. હા, જીતશે લીડથી. કોણ જીતશે લીડથી? આ રેખાબેન. રેખાબેન. હા, રેખાબેન. કેમ જીતશે રેખાબેન? કેમ બહુ મોટી જીત છે. કેમ શું? હા, હા. પણ એવું કંઈક તો કર્યું છે ને રેખાબેને? રેખાબેનના દાદાએ ખૂબ કામ કર્યું છે. અમે દુકાળ પડે તદી બહાર હિજરી કરતા હતા, એને બદલે અમને રાછા અને આ ટેકામાં એમનો લોન અમે હક કરવા સારું કરીને વોટ એમને આલશો અને પૂરી જીતથી જીત છીએ. કાકા, કયા કયા વિસ્તારમાં તમે ફર્યા છો અત્યાર સુધી? બનાસકાંઠામાં ફર્યા? હા, બનાસકાંઠામાં કામ પણ સારો કરી મૂક્યું છે. નર્મદા પાણીની નહેરો પણ હડતી કરી છે. એનો નરેન્દ્ર મોદીભાઈનો પણ બહુ આભાર માનીએ છે. નરેન્દ્રભાઈ મોદીએ જેવું કરવું છે કામ એવું પણ અત્યાર સુધી કોઈ કરવું કામ નથી. નરેન્દ્રભાઈ મોદી જે કામ કે એ પણ કામ કરી શકે, એ કામ અધૂરું ના રહે. રેખાબેનને જીત માટે શું કરશો? રેખાબેન મોટી લીડથી પણ આવી જશે. અમારા પણ આશીર્વાદ છે કે રેખાબેન બહુ લીડથી બહુ જીત. બનાસકાંઠા જિલ્લામાં હજી શું જોઈએ છે કે આ વસ્તુ નથી ને આપણે જરૂર છે તો આ બનાવવી જોઈએ અથવા તો આ થવું જોઈએ? વિકાસ તો ચાલુ છે અને ઘટતો વિકાસ હજી કરશે એવો મને વિશ્વાસ છે. હા, ફેક્ટરી, ઇન્ડસ્ટ્રી, રોજગારીના ઓપ્શન છે અહીંયા બનાસકાંઠામાં? બનાસકાંઠામાં રેખાબેનના દાદા ગલબાભાઈ નાનજીભાઈ પટેલ એ પાયાના કાર્યકર હતા. એ બોમ્બે રાજ્યમાં પણ અહીંથી એમએલએ તરીકે ચૂંટાઈને ગયેલા. એમને પછી એક ડેરીની સ્થાપના બોમ્બેમાં કરેલી અને ત્યાંથી જ બનાસ ડેરીનો પાયો રોપેલો. અને બનાસ ડેરીમાં અત્યારે લગભગ સીધા 5000 ઉપર તો કર્મચારીઓ કામ કરે છે અને ઇનડાયરેક્ટ તો કરોડો માણસો એના સાથે સંકળાયેલા છે. અત્યારે આખા લગભગ ભારતમાં બનાસ ડેરીના પ્લાન્ટ છે. 1 કરોડ ઉપર લીટર દૂધ આ બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી છે અને લોકો બનાસકાંઠાના એના સાથે મહિલાઓ બધા ખૂબ જ સંકળાયેલી છે. એનો જશ બધો ગલબા કાકાને જાય છે અને એ રેખાબેનનો એનો લાભ એનો મળશે. કયા કામ થયા છે મને કહો? અમે વડગામ તાલુકાના છીએ. તમને કાકાનો પ્રશ્ન પૂછ્યો ને, એ વડગામ તાલુકામાં અમે અમારો ઉમેદવાર જીતી ગયો પણ અમે એને જોયો નથી, કોંગ્રેસનો જિગ્નેશ મેવાણી. હા, અને ભાજપ જે કામ કરે છે ને એ પૂરેપૂરું સંપૂર્ણ વિશ્વાસથી જે ખાતમુહૂર્ત કરે છે એનું ઉદ્ઘાટન કરે છે એ ભાજપનો સિદ્ધાંત છે. એટલે અમે રેખાબેનના સાથે છીએ અને તનતોડ મહેનત કરી અને રેખાબેનને ગલબા કાકાના નામથી અમે જીતાડવાના જ છીએ.
આટલા વર્ષ થઈ ગયા બનાસકાંઠાને, હજી સુધી પાણી ન મળ્યું. હવે રજૂઆત થાય છે ને હવે સરકાર એમ કહે છે કે હવે પાણી આપીશું. લાગતું નથી ઘણું મોડું થઈ ગયું? ના ના મેડમ, મોડું તો સમય બધો પાકે. આમાં સમયને સંજોગો એવા હોય છે ને, અમુક ટાઈમે સંજોગો એવા બન્યા છે કે સરકારને આપવું હોય છતાંય પણ નથી મેળ પડતો. અહીંયા સંસદની વારે વારે અહીંયા આપણે આખો પવનના વિરુદ્ધમાં હેડવાઈ જાય તો આપણી શું પરિસ્થિતિ ઊભી થાય? પવન એવો ચાલતો હોય ને એના હોમે અમુક હોમાં હેડવાઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ. મેડમ એવું છે કે રાજકારણમાં જે આવશે એ તો પહેલો જ નવો જ આવવાનો, એ કોઈ જૂનો તો કોઈ ડાયરેક્ટ કોઈ આવવાનો જ નથી. એટલે જ્યારે ત્યારે જ્ઞાનીબેન પણ નવા આવ્યા હતા, આજે અમારે રેખાબેન પણ નવા છે, અને નવા છે એટલે ઉત્સાહી હોય, ઉત્સાહી પાછા બધા એજ્યુકેશન પણ ભેગું કામ કરતું હોય, અને એમનાય પણ એક પોતાની આત્મા છે કે હું કંઈક હવે મને જો કંઈક આપ્યું છે અને મારા દાદાના ઋણ અદા કરવા માટે જો મને થતું હોય તો હું મારું પોતાનું બલિદાન આપી દે, પણ હું જિલ્લાનો વિકાસ કરી એવું અમે પોતે બહેની કોમેન્ટ કરેલી છે. ચલો, મેદાનમાં તો આવી ગયા છો. ચૌધરી વર્સિસ ઠાકોરનો જંગ છે, શું કહેશો? આ કોની સામે ચૂંટણી લડે એ પોતપોતાના પક્ષોનો નિર્ણય હોય. એટલે કોઈ ચૌધરી વર્સિસ ઠાકોર કે એવી કોઈને પણ એટલું ચોક્કસ છે કે કોઈ પણ સમાજના જાતિવાદી રાજકારણ ન હોવું જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક જે પ્રણાલિકાઓ ચાલુ થઈ છે એ હું એવું નહીં ઈચ્છતી કે કોમવાદી રાજકારણને પ્રોત્સાહન મળે. પણ સ્વાભાવિક છે કે પહેલી વખત આવડો મોટો સમુદાય હોય, કોંગ્રેસ પાર્ટીએ તમામ સમાજોના ઉમેદવારોને તક આપી છે આજ સુધી. ચૌધરી સમાજ હોય, ઇતર સમાજમાં ગઢવી સાહેબ હોય, ક્ષત્રિયમાં ચાવડા સાહેબ હોય, ચૌધરીમાં પરથીભાઈ હોય, જોઈતાભાઈ હોય, અકબરભાઈ હોય, એના પહેલાં લઘુમતી સમાજને તમામને તક આપી છે. તો આવડો મોટો સમુદાય બનાસકાંઠાની અંદર હતો, તો પાર્ટી અને લોકોનો અવાજ હતો કે એક વખત ઠાકોર સમાજને પણ ટિકિટ મળવી જોઈએ. એટલે સ્વાભાવિક છે કે સમાજની અંદર લાગણી, પ્રેમ, પહેલી વાર ટિકિટ મળતી હોય એટલે ઉત્સાહ હોય અને મદદ કરવાની ભાવના પણ હોય. મદદ કરવાની ભાવનાએ તમે આ મેદાનમાં ઉતર્યા છો, ચૂંટણી જંગમાં ઉતર્યા છો, પરંતુ બીજી બાજુ રેખાબેન પણ છે. મહિલા વર્સિસ મહિલાનો જંગ પણ આ બેઠક ઉપર જોવા મળશે. તો આ વખતે શું પ્લાનિંગ છે જીત માટે? જ્યારે જનતા ચૂંટણી લડતી હોય, લોકો ચૂંટણી લડતા હોય ત્યારે કોઈ પણ પક્ષનો કેન્ડિડેટ નિમિત્ત હોય, એ એક એના માટે નક્કી કરેલો ઉમેદવાર છે. પણ એ કોઈ પણ ચૂંટણીનું મેદાન હોય, જંગ હોય, તો નાની હોય કે મોટી હોય, એના ટેકેદારો અને પ્રજા લડતી હોય છે. એટલે હું પોતે અને સામે મહિલા એટલું ચોક્કસ કે બંને મહિલાઓ છે, બનાસકાંઠા જિલ્લાને સાંસદ તરીકે મહિલાનું નેતૃત્વ મળશે, અને બંને પક્ષોએ મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપ્યું છે. એટલે એ પણ બંને પક્ષોને અભિનંદન કે નારી શક્તિનું ગૌરવ વધારવા માટે, નારી શક્તિનું સશક્તિકરણ માટે બનાસકાંઠાની બંને પાર્ટીઓના જે ઉમેદવાર છે એ મહિલા છે. બંને પાર્ટીના ઉમેદવાર મહિલા છે, પણ ગેનીબેન ક્યાંક એવું હોઈ શકે કે ભાજપે એક મહિલાનો ચહેરો મેદાને ઉતાર્યો તો કોંગ્રેસની મજબૂરી બની કે ગેનીબેનને અહીંયા મેદાને ઉતારવા પડ્યા? એવું નહોતું. મારું નામ તો છેલ્લા લગભગ ગણો ને કે 6 મહિનાથી બનાસકાંઠાની જનતાએ નક્કી કરેલું છે. અને જે સામે ટિકિટ આપી એ ટિકિટ મળી એના પછી પણ લોકો માનવાન ભારતીય જનતા પાર્ટીના ઘણા માગણીદાર હતા, એમને પણ ખબર નથી કે આવું થશે એમ. એટલે એમના વગર પણ 50 જેટલા લોકોએ કે જે વર્ષોથી પાર્ટીમાં ભોગ આપ્યો હોય અને આશાવાદી હોય, રાજકીય રીતે અનુભવી હોય, એવા લોકોએ ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ માગી હતી. પણ ખેર એમના સપના કઈ રીતે રોળાઈ ગયા એ એમનો ભારતીય જનતા પાર્ટીનો વિષય છે. પણ એવું ના કહી શકાય કે હા મેં મહિલાને ટિકિટ આપી છે એટલે કોંગ્રેસે મહિલાને ટિકિટ આપી. હું હરકિશને મને 4 વખત વિધાનસભાની ટિકિટ આપી, 7, 12, 17 ને 22. એટલે મારા માટે કંઈ અને કોંગ્રેસ પાર્ટીની કોઈ એવી મજબૂરી નથી. મારાથી પણ સિનિયર કેન્ડિડેટો હતા અને એમણે મોટું મન કરીને એમ કીધું કે બેન, કાંતિભાઈએ પણ આ બેઠક ઉપરથી ટિકિટ માંગી હતી. હા, કાંતિભાઈ હોય, દિનેશભાઈ ગઢવી હોય, રાજુભાઈ જોશી હોય, અનેકે પણ એમને પ્રથમ રોલમાં એમણે એવું કહ્યું કે બેન, બનાસકાંઠામાં ઠાકોર સમાજનો મોટો સમુદાય છે, તો પ્રથમ પ્રાયોરિટી બેનને આપો. એવું એ બધાએ સર્વાનુમતે મોવડી મંડળને કીધેલું, એના આધારે આ નિર્ણય લેવાનો. ચલો, નિર્ણય લેવાઈ ગયો છે ફાઇનલી. ટક્કર હવે આ બેઠક ઉપર જોરદાર જોવા પણ મળવાની છે. શું લાગે છે કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જશો?
મેં અગાઉ કહ્યું એ પ્રમાણે જાહેર જીવન મારો 28 વર્ષનો અનુભવ, લોકોનો પ્રેમ, લોકોના અનેક પ્રશ્નો ઉઠાવવામાં આજ સુધી મહિલાઓની સલામતીની વાત હોય, ખેડૂતોની વાત હોય, એજ્યુકેશનની વાત હોય, ગવર્મેન્ટના જે સેક્ટર છે એની અંદર ભ્રષ્ટાચાર અને ક્યાંક ને ક્યાંક એમાં ક્વોલિટી કઈ રીતે આવે, તો એમાં વિધાનસભાનું ગૃહ હોય કે મીડિયા હોય કે આમ પ્રજા હોય, એ ખુલ્લા દિલથી અને કોઈ પણ ભય વગર લોકોનો અવાજ એ સરકાર સુધી પહોંચાડવા માટેનો કાયમી પ્રયત્ન કર્યો છે. બીજું કે બનાસકાંઠાના 14 તાલુકામાં કોઈ એવો તાલુકો કે કોઈ એવું ગામ નહીં કે જે મને ના ઓળખતા, હું 5-25 લોકોને ગામ દીઠ ન ઓળખતી હું એવું પણ નથી કે જે સતત કાયમી લોકો વચ્ચે રહી છું. અને જે કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર થશે એ ચૂંટણી ઢંઢેરો લઈને જઈશું. ભૂતકાળની અંદર કોંગ્રેસે અનેક કામો આ જિલ્લાની અંદર કર્યા છે કે જે અમારો ગૌરવવંતો ઇતિહાસ છે. અમારા સિનિયર નેતાઓએ ભૂતકાળની અંદર આ જિલ્લો એક સરહદી જિલ્લો હતો અને સરહદી જિલ્લાને એનો ડેવલપિંગ માટે અનેક જે પગલાં લીધા. આપણા જે ડેરીના સ્થાપક ગલબા કાકા એ પણ એ ટાઈમે કોંગ્રેસના ધારાસભ્ય હતા અને એ ટાઈમે જ્યારે શ્વેત ક્રાંતિમાં એ વખતે ઇન્દિરા ગાંધી દેશના વડાપ્રધાન હતા. દરેક ડિપાર્ટમેન્ટની એચઓ એની હેડ ઓફિસ દિલ્હીની અંદર હોય, પણ એક જ જે ફેડરેશન એવું હતું કે જેની ઇન્દિરાજીએ અને એ વખતે સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારના બધાએ એવું કીધું કે ગુજરાતની અંદર સૌથી મોટો શ્વેત ક્રાંતિનો વ્યવસાય આવનાર સમયની અંદર થઈ શકશે. ડેરી ડેવલપિંગ માટે ગુજરાતની અંદર આણંદ એ ફેડરેશન આપી એ ટાઈમે આ બધી સ્થાપનાઓ કરેલી અને સ્થાપનાઓ કરતાં જે વહીવટદારો આવ્યા એમને આગળ વધારીને આજે આ એક મજબૂતાઈથી બનાસકાંઠા જિલ્લો હોય કે સમગ્ર ઉત્તર ગુજરાતને રાજ્યમાં એ ડેરી ડેવલપિંગ જે થયું એની અંદર સૌથી મોટો યોગદાન કોંગ્રેસનું છે. અત્યારની સ્થિતિ પ્રમાણે જોઈએ તો તમે માનો છો કે ડેરી ઉદ્યોગ છે એનો ડેવલપ થયા છે હવે? હા, એ લોકોની મહેનતનું છે. એમાં કોઈ ડેવલપ એટલે આ એક એવો વ્યવસાય છે કે એમાં કોઈ સરકારની સબસિડી નથી મળતી કે એમાં કોઈ ગવર્મેન્ટની હેલ્પ નથી. સ્વ લોકો ધારો કે ખેતી કામ છે તો ખેતી કામની અંદર જેટલું ઉત્પાદન ને જે ક્વોલિટીથી મજૂરી કરીને જે જેટલા પ્રમાણમાં મજૂરી કરે એટલા પ્રમાણમાં એનું વેતન જે તે ખેડૂતોને કે પશુપાલકોને મળતું હોય. તો સબસિડી જેવો સપોર્ટ સરકાર કરે એવું એનાથી કોઈ ના થાય ને. એવું સબસિડી કદાચ સંસાધનો માટે કરતા હોય, પણ જ્યારે વ્યક્તિગત તો કોઈ પણ પશુપાલક હોય તો એ કેટલા પશુ રાખે છે, એનું કેટલું દૂધ જાય છે, એ કઈ ક્વોલિટીનું એના પશુઓનું દૂધ છે એના ઉપર વળતર હોય છે. એટલે એમાં કોઈ સરકારની મહેરબાની નથી, એ પશુપાલકોની મહેનત અને એક વર્ષોથી આ ધંધા સાથે સંકળાયેલા છે. અને આ જિલ્લાની અંદર બીજી કોઈ રોજગારીની તકો નથી કે નથી જીઆઈડીસી કે નથી બીજું કાંઈ કે જેના હિસાબે આ ડેરીનો ધંધો કરવા માટે લોકોને પોતાનું ગુજરાન ચલાવવા માટે એક પરંપરાગત ને વારસાગત એક ગુજરાન ચલાવવા માટેનું આ ક્ષેત્ર છે. બેન, આગળ પણ તમારી સાથે ઘણી બધી વાતો કરવી છે, તમારા વિસ્તારને પણ જોવો છે, તો ચલો સાથે જ અમારી સવારીમાં અને જોઈએ તમારો વિસ્તાર. ગુજરાતના ખૂબ જ એવા પ્રવાસન સ્થળ છે જે વિકસી રહ્યા છે, પણ વાત જ્યારે આપણે કરતા હોઈએ રાજકારણની તો ચોક્કસથી જે કોંગ્રેસની સ્થિતિ હાલ ગુજરાતમાં છે, એક પછી એક નેતાઓ જઈ રહ્યા છે. જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસમાં આ પરિસ્થિતિ કેમ જોવા મળે છે? જાહેર જીવનના વ્યક્તિઓને ક્યાં ને ક્યાં જવું, શું કરવું એ પોતાનો સ્વતંત્ર નિર્ણય અને સ્વતંત્ર અધિકાર રહેતો હોય છે. કોંગ્રેસમાં કોણ જાય ને આવે એ એક જે અહીંયા નથી મળતું સામે મળવાનું છે એવી આશા અપેક્ષાઓ સાથે જાય એને કોઈ રોકવા વાળું નથી. બાકી વિચારધારા એની જે વિચારધારા હોય કોંગ્રેસ પાસે અત્યારે જે પણ ગયા એમને કોંગ્રેસે ઘણું બધું આપ્યું છે. હવે એમને જે એનાથી કંઈ વિશેષ હોય અને શું હોય એ જે ગયા એને કદાચ તમે પૂછો તો એમને વધારે ખ્યાલ હોય. એમને મુબારક. એટલે તમે એવું માનો છો કે બેન કે અત્યાર સુધી વિચારધારા સાથે સંકળાયેલી હોય અને જે તે વિસ્તારના લોકોએ એમને આશીર્વાદ આપ્યો હોય તો જ્યાં સુધી એની ટર્મ પૂરી ન થાય ત્યાં સુધી એના મતદારો સાથે વિશ્વાસઘાત કરવો, કાર્યકરો સાથે વિશ્વાસઘાત કરવો એ હું માનું ત્યાં સુધી એક જાહેર જીવન અને એક લોકશાહી માટેનું એક કલંક હું માનું છું એને. ચૂંટણી જીતવા માટે કેટલાનો લક્ષ્યાંક છે? જીતવા માટેનો અમારો લક્ષ્યાંક પ્રજાના આશીર્વાદ હોય. જે બનાસકાંઠાની જનતા, 18 આલમ અને કોંગ્રેસના તમામ આગેવાનો
તાકાતથી ચૂંટણી લડશે અને 100% બનાસકાંઠાની જનતા કેટલા કોંગ્રેસને મતથી આશીર્વાદ જીતવાનું લક્ષ્યાંક છે? જે એમાં અમે ભારતીય જનતા પાર્ટી જેવા ગપ્પા મારવા વાળા નથી કે અમારો 5 લાખનો લક્ષ્યાંક. હા. જનતા જનાદેશ પૂરી તાકાતથી અમને સમર્થન આપશે, દિલથી આપશે, લાગણીથી આપશે અને વિજયનો વરઘોડો એ બનાસકાંઠા કોંગ્રેસના કાર્યકરો અને બનાસકાંઠાના જનતાના આશીર્વાદથી વિજયનો વરઘોડો કોંગ્રેસ પાર્ટીનો નીકળશે. ગેનીબેન, અમારી આ સવારીમાં તમે જોડાયા. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. અને બીજું કે અહીંયા અમારે યુવાનો દ્વારા એવી પણ માંગ છે કે અહીંયા જીઆઈડીસી છે, પછી કોઈ સારી કોલેજની જરૂર છે. સમાજ ઉપયોગી સમાજ વિકાસલક્ષી કામ કરતા હોવા જોઈએ, કોઈ પણ જાતિવાદ ના કરતા હોવા જોઈએ.